એક વખત ગઢપુરમાં સર્વ સંતોના મંડળ પધાર્યા હતા. એ વખતે શ્રીહરિ સભામાં ઊંચે આસને વિરાજ્યા અને સર્વે મોટા મોટા સંતોએ સર્વે અવતારના અવતારી જાણીને શ્રીહરિનું વારાફરતી પૂજન કર્યું. મુક્તાનંદ સ્વામીએ શ્લોકોનું સ્તોત્ર બોલીને શ્રીહરિનો અતિશય મહિમા ગાયો. દીનાનાથ ભટ્ટે પણ 3 શ્લોકનું સ્તોત્ર રચીને અતિ દીન ભાવે પ્રાર્થના કરતા થકા શ્રીહરિનું પૂજન કર્યું. દેશ દેશના સર્વે હરિભક્તો પણ પૂજન સારું જે કોઈ ભારે ભારે વસ્ત્ર ઘરેણા લાવ્યા હતા એનાથી પૂજન કર્યું. એ વખતે શ્રીહરિએ અતિ કૃપાએ કરીને ગંગારામ મલને વસ્ત્ર અને ઘરેણા આપ્યા. એ વખતે મોટીબાઈએ સમાચાર મોકલાવ્યા કે મહારાજ સર્વે પકવાન અને દાળ શાક આદિ તૈયાર થઈ ગયા છે. શ્રીહરિએ મુકુંદ બ્રહ્મચારીને શ્રી ગોવર્ધન પૂજન અને અન્નકૂટની તૈયારીઓ કરવાની આજ્ઞા કરી. લીંબતરુ તળે સભા થઈ એટલે મહારાજ ત્યાં બેઠા અને વાસુદેવાનંદ બ્રહ્મચારી વગેરે સૌએ વિવિધ પ્રકારના 101 ભોજન અને અનેક પ્રકારના પકવાન કરીને અન્નકૂટ કર્યો. અન્નકૂટ તૈયાર થતાં ઘંટારવ થતાં એ સુણીને શ્રીહરિ લીંબતરુ તળેથી ત્યાં આવ્યા ને વાસુદેવ નારાયણને સાષ્ટાંગ દંડવટ કરીને આરતી કરી. અન્નકૂટની વાનગીઓ જોઈને ઘણી ઘણી વખાણી. લાડુબાઈએ મોટીબાને કહ્યું કે તમારી પૂજવાની હરિકૃષ્ણની મૂર્તિ છે એમને થાળ ધરો. એ સુણીને મોટીબાઈએ વિધવિધ વાનગીઓ જમવા સારું ધરાવીને વિનંતી કરી એટલે પોતે શ્રીહરિ પ્રત્યક્ષ મૂર્તિને વિશે આવીને જમ્યા. થોડું જમીને ઉઠ્યા એટલે મોટીબા તુરત બોલ્યા કે પ્રભુ એટલું જ કેમ જમ્યા? તમારા બાળપણના સ્વભાવનો હવે ત્યાગ કરો અને જુગતે જમો. મોટીબાની અરજી સુણીને મહારાજ ફરીને જીમાને એક પકવાનના નામ લઈને વખાણતા બોલ્યા કે આવા પગ તો આ લોકના કોઈ કંદોઈને આવડે નહીં. એમ વાતો કરતાં કરતાં ફળિયામાં આવીને પરમહંસોને જમવા પંક્તિ કરવા સારું આજ્ઞા કરી. સર્વે સંતોની પંક્તિ થઈ એટલે મુક્તાનંદ સ્વામી પીરસવા ઉઠ્યા. સ્વામી પોતે પીરસવામાં કુશળ હોય એમ પીરસતા હતા. બ્રહ્મની પીરસવા ઉઠ્યા પણ ક્યારેય પીરસેલ નહીં ને ભારે શરીર તે 1-2 સાધુને પીરસે ને એકને ભૂલી જાય. મહારાજ ઊભા ટકોર કરીને પાછા વાળે ને ફરી પીરસાવે. મહાનુભાવાનંદ સ્વામી પીરસવા ઉઠ્યા પણ કાંઈક જણસના કાંઈક નામ લઈ અને પીરસે એ સાંભળીને સૌ કોઈ ખૂબ હસે. આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ વગેરે પીરસવામાં ઘણા ચતુર હતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી પોતે ધ્યાની તે પીરસતા અસ્તવ્યસ્ત રહેવા લાગ્યા. આત્માનંદ સ્વામી શરીરે દુબળા પણ ચતુરાઈથી વડા પીરસતા હતા. મહારાજે પોતે પરમહંસોની પંક્તિમાં આવીને જલેબી, મોતિયા લાડુ અને દૂધપાકના પત્રો ભરીને એમાં ઘી પીરસ્યું. શ્રીહરિ સૌ સંતોની પંક્તિ વચ્ચે ઊભા થકા બોલ્યા જે આવા પીરસનારા ક્યાંય જડે નહીં ને આ જમનારા પણ 14 લોકમાં નથી. સૌ પરમહંસો જમજો. આમ કહીને પંગતમાં ફર્યા. મુકુંદ બ્રહ્મચારી પણ પંગતમાં ફરતા થકા બોલ્યા જે સંતો આજ મહારાજના હાથે પ્રસાદ મેળવો છે રખેને પત્તરમાં વધે નહીં માટે સૌ પાર પાડી જાજો. સર્વે સંતો જમી રહ્યા પછી સૌ શ્રીહરિના દર્શન કરવા ત્યાં જ બેઠા. સંતો જમી રહ્યા. દાદા ખાચર, માત્રા ધાદલ, સુરા ખાચર, સોમલા ખાચર, નાજા જોગિયા વગેરે સૌ જમવા બેઠા. એમને સંતોએ પીરસીને જમાડ્યા. મનમાં વિચારે કે મહારાજ પીરસવા પધારે તો ઠીક. મહારાજ સંકલ્પ જાણીને ઉઠ્યા. સુરા ખાચર જમી રહ્યા હતા તો એ થાળીમાં જલેબીનો થપ્પો મૂક્યો. ભણ્યું મહારાજ આટલી બધી જલેબી જમીશ તો સુરો મુરુગો સમજજો. પંગતમાં નાજા જોગિયા પાસે બેઠા હતા. એમને પણ મહારાજે જલેબી પીરસી. સોમલા ખાચર ના પાડતા હતા છતાંય સાટા પીરસા અને બોલ્યા કે આ તમારી બાજુમાં ઉત્તમ રાજા તો સાવ જવાન છે એટલે તમારે મૂંઝાવું નહીં. માત્રા ધાદલને દૂધપાક પીરસો. આમ સૌને અલગ અલગ જમાડીને રાજી કર્યા. એ વખતે શ્રીહરિની પાછળ બ્રહ્મની વીંજણો લઈને ચાલતા હતા અને વીંજણો ઢોળતા હતા. સુરા ખાચર વગેરેને ઉદ્દેશીને બોલ્યા કે કોઈ કાંઈ ચિંતા કરશો નહીં. આ દેહ તો પંચભૂતનો છે. આત્મા કાંઈ મરે નહીં એટલે પેટ ફાટવાની ઉપાધિ રાખવી નહીં. સર્વે દરબારો અને પાર્ષદોને ખૂબ જમાડ્યા. શ્રીહરિએ લાડુબાને આજ્ઞા કરી સર્વે સ્ત્રી ભક્તોને જમાડવાની વ્યવસ્થા કરી. અન્નકૂટ ઉત્સવ અને પીરસવાની લીલા શ્રીહરિ લીંબતરુ હેઠે સભા કરીને બેઠા. સર્વે સંતો ભક્તો સામા આવીને બેઠા. શ્રીહરિએ કૃપાવાક્ય કરીને સત્સંગ શબ્દનો અર્થ સમજાવતા કહ્યું કે તમે સૌ સત્સંગી કહેવાઓ છો.
તે સત્સંગ શબ્દને અર્થ સહિત ધારવો. એક તો ભગવાન, બીજા સંત, ત્રીજો ધર્મ અને ચોથું એ ત્રણેય જેમાં હોય એવું શાસ્ત્ર. આ ચારેયને સત્ય કહેવાય છે. આ ચારેયનો મન કર્મ વચને કરીને સંગ કરવો, એનું નામ સત્સંગ કહેવાય. ધર્મનું સ્વરૂપ પણ ભાગવતના એકાદશ સ્કંધમાં નરનારાયણ થકી સાંભળેલ એ ભાગવત ધર્મ. આમ એ દિવસે શ્રીહરિએ ભાગવત ધર્મના લક્ષણો સમજાવીને સૌને દિવ્ય અલભ્ય લાભ આપો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી.